હું ગોહિલ વડાભાઈ ધીરુભાઈ, ગામ સાપરી. હું સાપરીના ગામની પાદરમાં વાડી ભાગવી રાખું છું. ત્યાં અમે બાપ દીકરી ટ્રેક્ટર લઈને ગયેલા હતા. અમારી દીકરીને મેં ગુંદાના ઝાડની નીચે બેઠાડી અને મોબાઈલ એમના હાથમાં હતો. તો 15-20 મિનિટમાં અચાનક ઘટના એવો ટીપડો પકડીને એ જો મને પેલું લાગ્યું નહોતું કાંઈ. તો હું ગોતને સીડ્યો હાથ ગીર્યા તોય મને કેમ મળી ગયું. તો પછી એક ચપ્પલ એનું ધોરિયાનું પાળેમાં મળ્યું. તો પછી એમ કરતો હું અંદર ગયો ને ત્યાં મેં લોહીનો ટીપો ભેળ્યો ને હાલતો હું ગોતને સીડ્યો તો મને જુવાર હતી મારી, એ જુવારમાંથી મળી. ત્યાં જઈને મેં હાથ ગીર્યા તો મને પપ્પા એમ બોલી એકવાર અને પછી દવાખાને લઈ ગયા. 2 વ્હીલ ઉપર બાપ દીકરો તો એના ઈજા બહુ ખેલી હતી એટલે લોહી એટલું બધું પણ નીકળતું અને બસ એ નહીં છેલ્લે દવાખાને ગયા તો. ખૂબ ખૂબ આભાર. આજે અત્યારે તમારે આ જે ઘટના બની ગઈ છે એના બદલ અમે તમને માફી માંગીએ છીએ કે તમને મેં આ રીતે પરેશાન કર્યા છે. બરોબર, અમારી કુદરતે એવું માંગ્યું. થેન્ક યુ, આભાર.